હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈઝ, આજે છે સન્ડે, તો સન્ડે એટલે ફન ડે. આખો દિવસ સરસ મજાનું કામકાજ કર્યું, બપોરે મસ્ત મજાનો ઓળો અને રોટલો, એવું મસ્ત મજાનું દહીંથી ખારી, લસણની ચટણી, દહીં ને છાશ ને બધું મસ્ત એન્જોય કરીને હવે સાંજ પડી છે. તો અહીંયા આવ્યો છે ફૂડ ફેસ્ટિવલ. સાત્વિક ફૂડ ફેસ્ટિવલ હોય એટલે સાત્વિક વસ્તુ ખાવાની તો મજા જ આવતી હોય બોસ, અને ત્યાં સાત્વિક વસ્તુ મળે બી છે. તો એટલે કીધું જઈને જોઈએ. અમે 2-3 વર્ષ પહેલાં જ્યારે આવ્યો ને ત્યારે ગયા હતા, તો બહુ મજા આવી ગઈ ત્યાં ઉબાળ્યું ને એવું બધું ખાવાની. અત્યારે સાંજના વાગી ગયા છે 7 જેટલું, તો અમે નીકળી રહ્યા છીએ. 9 વાગે પતે છે એમ કહે છે, પણ એટલું કહું, અમે એટલું બધું બી ખાવાનું કોઈ મન નથી. આ તો નવી જગ્યાએ એક્સપ્લોર કરીએ, નવી વસ્તુ જોઈએ અને કંઈક સાત્વિક વસ્તુ સારી હોય તો લઈએ. અને શોપિંગનો એવો કોઈ પ્લાન નથી કે આવું કંઈક ખરીદી કરીને આવીશું, એના માટે નથી જઈ રહ્યા. બસ કંઈક સારું યુનિક દેખાશે તો ખાઈશું પીશું, આંટો મારશું અને પાછા આવી જશું. આમ બી આખું અઠવાડિયું ઘરમાં હોય ને એટલે સન્ડે એમ થાય થોડો આંટો મારી આવીએ. ક્યારેક જમીન નીકળતા હોય, ક્યારેક જમ્યા વગર નીકળતા હોય. તો ચલો જઈએ, મસ્ત મજાનું એન્જોય કરી અને તમને બતાવીશ કે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં કયા ફૂડ સ્ટોલ છે, શું વેચવામાં વસ્તુ મળે છે અને શું સારું છે ગાઈસ. અને હજુ છે 1-2-4 દિવસ, તો તમે લોકો જવું હોય તો જઈ શકો છો. તો હું તમને શું છે રિકમેન્ડેડ કરીશ. અને હા, અમારા ફેમિલીવાળા જઈએ તો લોકો કીધું સારી વેરાયટી ને બધું સારું છે, તો કીધું ચલો આપણે ટ્રાય કરતા હોઈએ. ચલો નીકળીએ છીએ. અંધારું થઈ ગયું, ફટાફટ બાય, મળીએ ત્યાં જઈને. જો અમે નીકળ્યા છીએ અને કાંકરિયા અને બહારનો ટ્રાફિક છે. અમારા ઘર સુધી પબ્લિક છે ને વ્હીકલ પાર્ક કરવા આવે છે ગાઈસ. જો બહાર સુધી પબ્લિક કીડી મકોડા જેટલી બધી પબ્લિક છે ગાઈસ. અને આજે અહીંયા આવવાના છે ગીતાબેન રબારી, એટલે ગીતાબેન રબારીનો ક્રેઝ, સન્ડેનો ક્રેઝ, ફ્રીનો ક્રેઝ, બધું ભેગું થયું ગાઈસ. છે ક્યાંયથી ક્યાંય સુધી ભીડ જ ભીડ છે. કઈ જો રવિવારી છે અહીંયા ગાઈસ. અહીંયા બી બહુ પબ્લિક છે. જો પહોંચી ગયા છીએ અમે. અંદર જઈને બતાવું કેવું શું છે. જો ગાઈઝ, આ છે ટિકિટ કાઉન્ટર. અહીંયા 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટ છે. હા, એટલે એ જ કહું છું, પેલા ઉબાડી લઈએ, એની ક્વોન્ટિટી જોઈએ, કરીએ પછી બીજું કરીએ. એમ જતા શેરડીનો રસ. ઉબાડ્યું છે એની લાઈન છે, તો આટલી બધી એની લાઈનમાં જુદું છે. કોણ છે? પાછળ ચણાનું શું ગુલાબજાંબુ છે લઈને આવે ક્યાં બહુ જ બધા અલગ અલગ સ્ટોર છે ને અમે બી બહુ જ બધું ખાઈ લીધું છે ને. આ કુલ્ફી ખાવા હવે બેઠા છીએ નીચે. હું ને તક્ષ 2 જણા કુલ્ફી ખાઈએ છીએ. અને કહે છે 9 વાગે પતી જાય છે, પણ જો 1 મિનિટ, જો 9:30 થયા છે, હજુ બધું ચાલુ છે. પબ્લિક બી એટલી બધી છે. જો શેરડીનો રસ. આ તો સ્ટેજનું સેટિંગ કરીને મુંબઈથી સેટિંગ મોરૈયાના દહીંવડા, મગ દાલનો હલવો. કે
કહે છે 9 વાગે બંધ થાય છે, પણ 9:45 થયા જો હજુ અમે અહીંયા છીએ ને પબ્લિકે હજુ અહીંયા છે ને બધું ચાલુ છે. હજુ એવું નથી કે કંઈ બંધ થઈ ગયું. એટલે અમને એવું હતું કદાચ બંધ થઈ જશે, પણ કંઈ બંધ નથી. બધું જે ખાવતું ને સ્પેશિયલી ઉબાડ્યું ને એવું ખાવા જ આવ્યા હતા, તો બધું મળી ગયું છે અમને. અહીંયા માટલા ને એવું બધું બી અલગ અલગ ટાઈપનું ફ્રીઝ માટીનું ને એવું બધું છે. ગાઈસ કેટલું સરસ બનાવે છે. ગાઈસ મસ્ત વસ્તુ છે અહીંયા, લાકડાની વોચ ને પર્સ ને બધું સ્ટુડન્ટ દ્વારા બનાવેલું. પરફ્યુમ છે. ફીઝ વેજીટેબલ ને બધી આયુર્વેદિક દવાઓ ને આમળા ને અમુક અમુક શાકભાજી ને એવું બધું છે. જો જ્યુસ ને અથાણા ને આ બાજુ પર્સ છે હાથમાં બનાવેલા. શું છે આનું? ખુલ્લી પડી છે કાકા પેન. આ છે એન્ટર થતાની સાથે હું તમારા માટે થોડી વાર માટે રોકાઈ છું. ધીમે ધીમે બધું ઓછું થઈ ગયું છે ને, તો હું બતાવું છું કે કેમનું છે. પબ્લિક હોય ને એટલે પ્રોપર બતાવીને જો અહીંયા બધા દેશી બિયારણ મળે છે સ્ટાર્ટિંગમાં એન્ટર થતાની સાથે જ. પછી એના પછી પૂછપરછ બારી છે. અહીંયા હતું જામફળનો જ્યુસ, પછી છે હિમાચલી, જમ્મુ કાશ્મીરનું, પછી આ સિક્કિમનું મેનુ, ગાઈઝ હું તમને આ બધા સ્ટોલના મેનુ બતાવી રહી છું, જેથી તમને આઈડિયા આવે કે ત્યાં શું કયા પ્રકારનું જમવાનું મળે છે જે સાત્વિક કે છે. કેમ કે રેગ્યુલર બધી જગ્યાએ આ પ્રકારનું જમવાનું ના મળતું હોય તો તમે જુઓ, આ બધા મેનુ જુઓ, તમને આઈડિયા આવશે ને. ગાઈઝ ઘરે બી આપણે લેડીઝ હોય તો બનાવવું હોય ને કે રોજ શું બને તો આ મેનુ જોઈ લો, કોઈક દિવસ તમને કામમાં લાગશે. ગાઈઝ ઓછી કિંમતમાં ફૂડની ક્વોલિટી બહુ સારી હોય છે. તમે સાઈડમાં કિંમત જોઈ શકતા હશો, 50, 30, 150, 100, 80 બસ એટલી જ કિંમત છે. કોઈની આમ એટલી હાઈ કિંમત નથી કે બહુ મોંઘી કિંમતની વસ્તુ હોય. તો બહુ ઓછી કિંમતમાં બહુ સારું અને સાત્વિક જમવાનું મળે છે. કોઈ બટાકાવાળું નહીં હોતું ગાઈઝ, ઘઉંવાળું નહીં હોતું, મેંદાવાળું નહીં હોતું, એટલે મસ્ત હોય છે. મને બહુ જ ગમે. અમુક વસ્તુ આપણે ના ભાવતી પણ જે ભાવતી હોય ને ખાઈએ. હેલ્ધી વસ્તુ, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ગાઈઝ બહુ જ સારું છે. અને હજુ થોડા દિવસ છે, તમે હજુ બી ના ગયા હોય તો જલ્દીથી જઈ આવો, મજા આવશે ગાઈઝ. કંઈક નવું જાણવા અને કંઈક નવું ખાવા મળશે ગાઈઝ. અહીંયા હતી છાશ ને બનાવીને જ આપતા હતા લાઈવ. અહીંયા કુલ્ફી, આઈસ્ક્રીમ ને એ જો હજુ બી ચાલુ જ છે. ભાઈ જો 10:30 થયા ને તો બી પબ્લિક જો અહીંયા કેટલી બધી છે. અંદર બી હજુ બધું શોપિંગ વાળું ને બી ચાલુ જ છે.
ગાઈઝ આ છે ને સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે. એની એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા અને એનું લોકેશન છે સોલા ભાગવત વિદ્યાપીઠ. ગાઈઝ 23 ડિસેમ્બરનું ચાલુ થયું છે, 31 ડિસેમ્બર સુધી છે. તો હજુ સુધી તમે ના ગયા હોય તો જઈ આવજો ગાઈઝ. કંઈક અલગ નવું યુનિક ટેસ્ટવાળું જમવાનું મળશે ગાઈઝ. રતાળાની ટિક્કી ને પછી ગુલાબજાંબુ, પાલકની જલેબી, રાગીના ગુલાબજાંબુ, એપલ જલેબી, પાઇનેપલ જલેબી, એવું નાળિયેરનો હલવો, એવું અલગ અલગ વસ્તુ હેલ્ધી વસ્તુ તમને ખાવા મળશે. ગોળમાંથી બનાવેલું, પછી ગુંદર પાક ને મેથી પાક ને સાલમ પાક ને જાદરિયું ને કેટલી અલગ અલગ વેરાયટી મસ્ત મળશે. જઈ આવજો ગાઈઝ, એકવાર એક્સપિરિયન્સ કરી આવજો. અને ખીચડી ને રોટલો ને લીલી હળદરનું શાક ને એ બધું તો ખરું જ ગાઈઝ. મેનુ તમે વાંચતા રહેજો ગાઈઝ, એટલે તમારા ઘરે કામ આવે. ગાઈઝ ખાવાના ટોટલ 60 જેટલા સ્ટોલ છે. મેં બધા સ્ટોલ તમને બતાવ્યા છે અને મેનુ સાથે, એટલે તમને એના માટે મેનુ બતાવું છું કે તમને આઈડિયા આવે કે ત્યાં શું વસ્તુ મળી રહી છે. ત્યાં તમને પીઝા, પાણીપુરી, બર્ગર એવું બધું નથી મળવાનું ગાઈઝ. રોટલો, સરસો કા શાક, મક્કી કી રોટી, જો રાગી ચીલા, રાગી પેનકેક, ઊંધિયું પૂરી, ઉબાડિયું, એવું જ બધું મળવાનું છે ગાઈઝ. જો રાગીની વસ્તુ, જુવારની વસ્તુ, પછી શું કહેવાય ઇડલી સાંભાર હતો ને તો એ બી રાગીનો હતો. એવું બધું મસ્ત મળશે, સારું એવું. તો જાઓ જલ્દીથી. હું કોઈ પ્રમોશન નથી કરી રહી ગાઈઝ. ગાઈઝ હું ભૂલી ગઈ, 60 સ્ટોલ નથી છે ને 71 જેટલા સ્ટોલ છે ખાલી ખાવા પીવાના. 60મો સ્ટોલ તો છે ને 59માં સ્ટોલમાં પેલું ઉબાડિયું મળતું હતું ને, એટલે મારા મગજમાં એનું એ જ ફરતું હતું. એટલે ગાઈઝ બધા મેનુ તમને મેં બતાવી દીધા અને પાછળ બીજો હજુ પબ્લિક બી છે બહુ જ બધી. અને અમે બી 10:30થી હજુ અહીંયા છીએ. હવે જઈશું ઘરે. તો તમે મેનુ જોઈ લો છો. ઘરે રસોઈ બનાવવા આમ તેમ થતું હોય ને તો તમે મેનુમાં જોઈને બનાવી શકો છો. ચાલો ત્યારે. ખાટી ભીંડી, સોયાબીન, અષાઢીઓ શું છે હવે? અચ્છા એ બે મૂક્યું છે. અળસી આમાંથી બને છે. અળસી આજ ખબર પડી. ચોખા, ઘઉં બી છે. આ મકાઈ, અહીં સુધીનું આપણને બધું ખબર છે. આ બસ અહીંથી બધા જુવાર, બાજરી, જવ. આ જઈને સામે પૂરી, that પાના means. છે ગળચરને પૂછવું પડશે આવું કંઈક છે. કારણ કે આમાં સખત પેલું એ છે, એનર્જી બહુ લેવા લોટ બહુ કોદરી, આ પપ્પાને કોદરી ભાવતી નથી. કોદરી બહુ સારી. બંટી હું વર્ષોથી સડતી નથી. શેમાં આમાં શું હોય? બાવટો. ક્યાં છે? હવે જઈએ છીએ ઘરે અમે ગાઈઝ. 11માં 5 બાકી છે, રહેવા દે. અને અમે લોકો હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. અહીંયાથી બસ નીકળ્યા છીએ. બારસ ગયા છે સ્કૂટર લેવા, કેમ કે છેક બહાર પાર્ક કરી હતું. આજે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર તો પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું ને, એટલે છેક બહાર હતું. ગાઈઝ ઘરે આવી ગયા છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે. હવે સૂઈ જઈશું, કેમ કે રાતના વાગી ગયા છે 11:15 જેટલું આજે પણ. તો ચલો ત્યારે ફરી પાછા કાલે મળશું એક મસ્ત મજાનો વિડીયો સાથે. મારી પેરી અપેક્ષાના બપોર જેમની રેસિપી. બાય.